મારું નામ ફુરકાન શેખ છે। હું વોર્ડ નંબર 6 નો કોર્પોરેટર છું બહુજન સમાજ પાર્ટીથી। આજ રોજ અમે કમિશનર સાહેબ આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર આપવાનું કારણ આ હતું, અમારા વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી ભૂગોળ ગટરનું કામગીરી ચાલુ છે અને 1.5 વર્ષ પૂર્ણ થવા આવી ગયા। આજ રોજ સુધી ત્યાં 1 ઇંચનું સીસીનું કામ નથી। સીસી એટલે રોડ રિપેરિંગનું કામ। 1.5 વર્ષથી એ રસ્તાની હાલત એવી ને એવી બિસ્માર થઈ ગઈ છે ને જેના કારણે દરરોજ અવારનવાર એક્સિડન્ટ થાય છે। આ તો ઠીક, જે સમર્પણથી લઈ બેડીબંધ જતો જે મેઇન રોડ છે ત્યાં એ મોટા વાહન કે ટ્રકની અવર જવર હોય છે અને ટ્રકના કારણે વાંથી પાણા ઉડીને આજુબાજુ દુકાનમાં લાગે છે અને નાની મોટી ગાડીઓને સ્લીપ થઈ જાય છે। આ તો બાલાજી પાર્ક જે વિસ્તાર છે ત્યાં અમે રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માટી નાખવામાં આવે છે ને માટી નાખવાથી ત્યાં આખું ગાળો થઈ ગયો છે અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લાગતું નથી કે જામનગર શહેર છે, એવું લાગે છે કે વાડી વિસ્તાર બનાવી દીધું છે। અમારા વોર્ડને વાડી વિસ્તાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। તમે આવો, અમે તો સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ રોડ ઉપર માટી તો નખાઈ ગઈ છે, હવે તમે એક કામ કરો, બિયારણ આપી દો તો અમે વहाँ ખેતી કરી લઈ। ખેત જેવી પરિસ્થિતિ વहाँ ઊભી કરવામાં આવી છે ને અમે વારંવાર રજૂઆત કરી છે સક્ષમ અધિકારીને, અહીંયાના મેયરશ્રીને, પણ કોઈ જાતનો કોઈ નિરાકરણ આવતું નથી। આજ આના માટે જ અમે અહીંયા આવ્યા હતા ને 7 દિવસના અંદર આમાં કોઈ કાર્યવાહી થશે નહીં તો અમે ભૂખ હડતાલમાં બેઠશી। જય હિન્દ, જય ભારત, જય ભીમ।